નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। હવે આપણે વાત કરવાની છે ઉદાહરણ 8ની, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો। આલેખ આપેલો છે, આલેખ ઉપરથી તમને 4 વિકલ્પો આપેલા છે। આ આલેખ છે એ આમાંથી કઈ રેખા દર્શાવે છે એ અહીં આપણે કહેવાનું છે। તો અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એમાં તમને રકમ આ રીતે આપેલી હતી, એના ઉપરથી તમે આલેખ દોરતા હતા। અહીંયા આલેખ આપેલો છે, એના ઉપરથી આપણે રકમ પસંદ કરવાની છે, અથવા તો જે સમીકરણ આપેલું છે એ કયું સમીકરણ આ આલેખનું છે એ આપણે કહેવાનું છે। અહીંયા 4 ઓપ્શન આપેલા છે તમને। તો સૌથી પહેલી વસ્તુ તો કે દાખલાની અંદર જે તમને બિંદુઓ આપેલા છે, આપણે વાત કરી હતી એમ કે રેખા ઉપરના જે બિંદુઓ છે એ 3 બિંદુઓ આ જે સમીકરણ આપેલા છે એ સમીકરણનો જો ઉકેલ હોય અથવા સમીકરણનું જે સમાધાન કરે તો એનો ઉકેલ થાય, અને તો એ સમીકરણ છે એ આ રેખાનું સમીકરણ થાય। તો સૌથી પહેલાં કામ કરવી તો કે જે આ બિંદુ આપેલા છે 1 2 0 0 અને -1 2, તો અહીંયા લખવી કે અહીં રેખા પરના બિંદુઓ 1 2, બીજું બિંદુ કયું છે 0 0 અને -1 2 એ રેખાના સમીકરણનું સમાધાન કરે। તો જે રેખા છે એ રેખાના સમીકરણનું શું કરે? સમાધાન કરે। જો આ રેખા જો સમીકરણ સાચું હોય તો આ 3 બિંદુ એનું શું કરશે? સમાધાન કરે। હવે અહીંયા સૌથી પહેલાં બિંદુ માટે વાત કરવી તો બિંદુ 1 2 આને આપણે લખવી xy। ચલો x બરાબર 1 y બરાબર 2 માટે તો પહેલા બિંદુ માટે વાત કરવી તો પહેલું સમીકરણ જોવી x + y બરાબર 0। તો પહેલું સમીકરણ x + y બરાબર 0। ચલો x ની જગ્યાએ આપણે 1 મૂકવી, અહીંયા ડાબી બાજુ બરાબર x + y, x ની કિંમત 1 + y ની કિંમત 2, 2 ને 1 થશે 3। ચલો જમણી બાજુ બરાબર, જમણી બાજુ શું છે આપણે સમીકરણમાં 0, તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને તમારી સરખી નથી, તો જે x + y બરાબર 0 છે એ સમાધાન કરતું નથી। તો અહીંયા લખવી કે અહીં સમાધાન કરે નહીં। તો આ જે પહેલું સમીકરણ છે એ તમારું આવશે નહીં, કારણ કે પહેલું જ બિંદુ જે 1 2 છે આનું સમાધાન કરતું નથી। ચલો બીજા માટે વાત કરીએ તો અહીંયા લખવી કે બીજું કયું આપેલું છે y બરાબર 2x। આ જ બિંદુ મૂકવાનું છે આપણે। તો પહેલું બિંદુ 1 2 છે અહીંયા મૂકવી તો કે ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર 2x। ચલો ડાબી બાજુ y ની કિંમત શું છે આપણી 2, x ની કિંમત 1, તો 2 કૌંસમાં 1 એટલે કે 2। અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ? તમારી સરખી। તો અહીંયા લખવી કે સમાધાન કરે છે। આ તમારું એક બિંદુનું વાત થઈ। આ જે પહેલું બિંદુ છે 1 2 એના માટેની વાત થઈ। આપણે જો સમાધાન કરે, જો સમીકરણ તમારું જે આ રેખા છે એનો ઉકેલ હોય તો જે 3 બિંદુઓ છે એ આ રેખાનું સમાધાન કરતું હોવું જોઈએ। તો અહીંયા આપણે બીજું બિંદુ લેવી હજી કે બિંદુ 0 0 માટે ચલો ડાબી બાજુ બરાબર, ચલો ડાબી બાજુ શું છે આપણી y, જમણી બાજુ 2x। ચલો y અહીંયા મૂકવી, આ જે xy માટે એ y ની કિંમત છે તમારી 0, 2 એમને એમ, x ની કિંમત પણ 0, તો 0 × 2 એટલે કે 0 થઈ ગયું। તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થઈ? સરખી। તો સમાધાન કરે છે। ત્રીજું બિંદુ લેવી કે બિંદુ
ત્રીજું બિંદુ કયું છે આપણું? -1 -2 બરાબર XY માટે. ચલો એના માટે ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર 2x. y માં કિંમત મૂકો તો y ની કિંમત -2, x માં કિંમત મૂકવી તો x બરાબર છે -1, 2 એકા -2. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ તમારી? સરખી. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે એટલે સમાધાન કરે છે. હવે સમાધાન કરે છે ત્રણેય બિંદુઓ, તો એનો અર્થ શું થયો કે આપેલ જે આલેખમાં આપેલ રેખાનું સમીકરણ, ચલો આ આલેખમાં જે રેખા આપેલી છે એનું સમીકરણ તમારું શું થશે? y બરાબર 2x. રેખાનું સમીકરણ y બરાબર 2x થાય. ફરીથી દાખલો સમજી લો. અહીંયા શું કામ કરવાનું છે? તો અહીંયા તમને જે બિંદુઓ આપેલા છે આલેખની અંદર, આ બિંદુઓ તમારે વારાફરતી પહેલેથી લઈને અહીંયા બધા સમીકરણમાં મૂકવાના છે. પણ સમીકરણ કયું તમારું સાચું ગણાશે? તો જેટલા બિંદુઓ આપેલા હોય એ બધા જ બિંદુઓ જો એ સમીકરણનું સમાધાન કરે તો જ એ તમારો ઉકેલ ગણાય. ધારો કે ગમે તે એક બિંદુ ગમે તે એક સમીકરણનું સમાધાન કરે તો ચાલે નહીં. બધા જ બિંદુઓ એ તમારું સમીકરણનું સમાધાન કરતો હોવું જોઈએ. ધારો કે આ બીજું સમીકરણ છે તમારું y બરાબર 2x, એમાં આપણે ત્રણ બિંદુ મૂક્યા. પહેલાં 1 2 મૂક્યા, પછી 0 0 મૂક્યું અને પછી -1 -2 મૂક્યા. ત્રણ બિંદુઓ મૂકતા ત્રણેયમાં શું કરે છે? સમાધાન કરે છે. એટલા માટે આ y બરાબર 2x છે એ સમીકરણનો શું છે? આ જે y બરાબર 2x એ આપેલ જે ગ્રાફ છે, આપેલ જે આલેખ છે એનું તમારે સમીકરણ છે. આ તમારી પહેલી આકૃતિ થઈ. ચલો આની પછી એના પછી જે બીજો આલેખ આપેલો છે, તમને બીજી આકૃતિ આપેલી છે, એમાં તમને આ રીતે તમને આલેખ આપેલો છે અને એના 4 ઓપ્શન આપેલા છે આપણને સમીકરણના. તો આના માટે વાત કરીએ તો આના માટે બિંદુઓ કયા કયા છે એ લખવી પહેલાં. તો અહીં આપેલ રેખા પરના બિંદુઓ એક 6, બીજું બિંદુ છે 0 4 અને -2 0 છે. ચલો આ 3 બિંદુઓ છે એ રેખા પર આવેલા છે. હવે આપણે પેલું જે સમીકરણ છે એની વાત કરશું. તો પેલું સમીકરણ લખીએ અહીંયા x + y બરાબર 0 માટે. પેલું બિંદુ તો કે 1 6, તો અહીંયા લખવી કે બિંદુ 1 6 એટલે કે xy. ચલો આ બિંદુની વાત કરવી તો એ બિંદુ માટે અહીંયા ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ શું છે આપણી? તો કે x + y. જમણી બાજુ શું છે? તો કે 0. ડાબી બાજુમાં કિંમત મૂકવી તો ડાબી બાજુ x + y. x ની કિંમત 1 + y ની કિંમત 6. 6 ને 1 7. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થતી નથી. તો સરખી થતી નથી એટલે કે આ જે આ સમીકરણ છે એનું આ સમાધાન કરે નહીં. તો સમાધાન કરે નહીં તો આ જે પહેલું સમીકરણ છે એનો ઉકેલ નથી, એટલે પહેલું સમીકરણ નીકળી ગયું. ચલો બીજા સમીકરણની વાત કરવી. તો બીજા સમીકરણમાં તમને રકમ આપેલી છે y બરાબર 2x માટે આ જ બિંદુ લેવાનું છે આપણે. તો બિંદુ 1 6 અથવા તો xy માટે. ચલો ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુની કિંમત શું છે આપણી પાસે? y. જમણી બાજુ 2x. કિંમત મૂકવી બે બાજુ. y ની કિંમત છે 6, x ની કિંમત મૂકવી 1, તો 2 એકા 2. ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થતી નથી. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી થતી એટલે કે સમાધાન કરે
નહીં. તો સમાધાન ન કરે તો આ તમારો બીજું જે સમીકરણ છે એ આલેખ, એ સમીકરણ આપણો આલેખ નથી. ચલો એની પછી ત્રીજું. તો ત્રીજું સમીકરણ આપણને શું આપેલું છે? તો કે y બરાબર 2x વત્તા 4 માટે બિંદુ આપણે એક જ લેવાનું છે. પેલું બિંદુ જ બધામાં મૂકવાનું. જો પેલું બિંદુમાં આપણને સમાધાન કરે તો જ બીજું બિંદુ મૂકશું. તો બિંદુ કયું છે આપણી પાસે? તો કે 1 6 બરાબર xy માટે. ચલો ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર 2x વત્તા 4. ચલો yની જગ્યાએ કિંમત મૂકવી 6, xની જગ્યાએ 1 મૂકવી, તો 2 કૌંસમાં 1 વત્તા 4 એટલે કે 2 વત્તા 4, 2 ને 4 6. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. તો અહીંયા લખવી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ લખવી સમાધાન કરે છે. ચલો પહેલા બિંદુનું સમાધાન કર્યું. હવે બીજું બિંદુ લઈએ. તો બિંદુ બીજું કયું છે આપણી પાસે? તો બીજું બિંદુ છે આપણી પાસે 0 4. તો કે બિંદુ 0 4 બરાબર xy માટે. ચલો બીજા બિંદુ માટે વાત કરવી તો ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર 2x વત્તા 4. ચલો કિંમત મૂકવી. yની કિંમત 4, xની કિંમત 0. તો 2 કૌંસમાં 0 વત્તા 4, 2 ગુણ્યા 0 એટલે કે 0 વત્તા 4, 0 વત્તા 4 એટલે કેટલા થાય? 4. તો અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી? તમને સરખી મળી. આનો શું થયો? કે સમાધાન કરે છે. ચલો બીજા બિંદુનું પણ સમાધાન કર્યું. હવે ત્રીજું બિંદુ ટ્રાય કરવી. તો કે -2 0. અહીંયા લખવી કે બિંદુ -2 0 xy માટે. ચલો ત્રીજા બિંદુ માટે ડાબી બાજુ લખવી. તો ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર y 2x વત્તા 4. ચલો yની કિંમત કેટલી છે તમારી? 0. xની કિંમત અહીંયા મૂકવી તો 2 કૌંસમાં -2 વત્તા 4, 2 દુ 4 પણ કેવા આવે? -4 વત્તા 4. 4 માંથી 4 જાય તો 0. તો અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી તમને? સરખી મળી. તો સમાધાન કરે છે. તો અહીંયા પણ તમને સમાધાન કરે છે. તો એનો અર્થ શું થયો? કે ત્રણેય બિંદુનું સમાધાન આ જે રેખા છે એ કરે છે. તો આ રેખા છે y બરાબર 2x વત્તા 4 એ તમારો ઉકેલ થાય. તો અહીંયા લખવી આપણે જવાબમાં કે આપેલ આલેખની રેખાનું સમીકરણ y બરાબર 2x વત્તા 4 છે. તો અહીંયા આપણે સૌથી પહેલું સમીકરણ લીધું x વત્તા y બરાબર 0. એમાં પહેલું બિંદુ 1 6 મૂક્યું. તો અહીંયા સમાધાન કરતું નથી. એટલે કે પહેલું જે છે સમીકરણ એ તમારું આનું રેખા છે એનું સમીકરણ નથી. એટલે પહેલી ચોકડી મારી દીધી. બીજું y બરાબર 2x. તો આ જે બીજી રેખા છે એના માટે પણ બિંદુ મૂક્યું. તો એમાં પણ સમાધાન કરતું નથી. તો એની ઉપર પણ ચોપડી મારી દીધી કે એ પણ એ સમીકરણ નથી. ત્રીજું બિંદુ, ત્રીજી આપણી રેખા છે y બરાબર 2x વત્તા 4. આની અંદર કિંમત મૂકો તો સમાધાન કરે છે. તો પહેલું બિંદુ આપણને સમાધાન કરે તો જ બીજું બિંદુ મૂકવાનું. તો બીજું બિંદુ 0 4 મૂક્યું, એમાં પણ સમાધાન કરે છે. પછી આપણે ત્રીજું બિંદુ મૂક્યું, એમાં પણ સમાધાન કરે છે. તો ત્રણેય બિંદુનું સમાધાન કરે છે. તેથી આપેલ આલેખની રેખાનું સમીકરણ y બરાબર 2x વત્તા 4 છે. તો અહીંયા ત્રીજું સમીકરણ આપણને મળી ગયું. એટલે ચોથું સમીકરણ આપણે ચેક કરવાનું નથી. ચલો આની પછી એના પછી ત્રીજી આકૃતિ આપેલી છે. તો આલેખ ત્રીજો જે છે એની અંદર આ રીતે આલેખ આપેલો છે અને એના 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા બિંદુઓ કયા છે? તો કે 2 0, 1 -2, 0 -4 અને -1 -6. તો અહીંયા લખીએ આપણે કે આપેલ
રેખા પરના બિંદુઓ 2 0 1 -2 0 -4 અને -1 -6 છે। ચલો સૌથી પહેલાં જે પહેલી રેખા છે આપણે પહેલું રેખાનું જે સમીકરણ આપેલું છે એના માટે વાત કરવી તો પહેલું સમીકરણ આપેલું છે તમને x + y = 0 માટે ચલો પહેલું બિંદુ મૂકવી તો બિંદુ 2 0 માટે ચલો 2 0 માટે ડાબી બાજુ અને જમણી બાજુ ચલો આ તમારું xy સ્વરૂપમાં લખવી તો x બરાબર થશે 2 પહેલાં અહીંયા સમીકરણ લખવી ડાબી બાજુ બરાબર થશે x + y અને જમણી બાજુ તમારી 0 ચલો xની કિંમત મૂકવી તો કે xની કિંમત થશે 2 + yની કિંમત 0 તો 2 + 0 એટલે કે 2 થશે। અહીંયા ડાબી બાજુ 2 મળે છે જમણી બાજુ 0 તો 2 અને 0 છે તો અહીંયા લખવી કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી નથી બંને સમાન નથી તેથી સમાધાન કરે નહીં। ચલો આ પહેલો તો પહેલું તમારું કેન્સલ થઈ ગયું। ચલો બીજા માટે વાત કરીએ y = 2x તો y = 2x માટે વાત કરવી તો બિંદુ એ જ લેવાનું છે આપણે કે 2 0 માટે 2 0 એટલે કે xy માટે ચલો x = 2 મૂકશું અને y = 0 તો ડાબી બાજુ અને જમણી બાજુ ચલો ડાબી બાજુ શું છે y જમણી બાજુ તો કે 2x yની કિંમત મૂકવી yની કિંમત છે 0 2 એમને xની કિંમત શું છે 2 તો 2 × 2 = 4 તો 0 અને 4 ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળી નથી તો અહીંયા લખવી કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન નથી તો સરખી નથી એટલે શું લખવી કે સમાધાન કરે નહીં। એની પછી ત્રીજો કેસ તમને આપેલો છે y = 2x + 1 એના માટે વાત કરવી તો બિંદુ 2 0 xy માટે ચલો ડાબી બાજુ અને જમણી બાજુ તો ડાબી બાજુ બરાબર ડાબી બાજુ શું છે તમારી તો કે y જમણી બાજુ શું છે તો કે 2x + 1 આની અંદર કિંમત મૂકી yની કિંમત છે 0 અને xની કિંમત છે તમારી 2 તો 2 કૌંસમાં 2 + 1 2 × 2 = 4 + 1 એટલે કે 5 તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન નથી તો સમાધાન કરે નહીં। તો તમારા જે આ 3 ઓપ્શન છે એ સમાધાન કરતું નથી તો ચોથું ઓપ્શન તમારું શું કરે સમાધાન કરે તો ચોથા ઓપ્શન માટે લખવી અહીંયા y = 2x - 4 માટે ચલો સૌથી પહેલાં બિંદુ મૂકવી તો પહેલું બિંદુ કયું છે આપણી પાસે તો કે 2 0 xy માટે ચલો પહેલું બિંદુ મૂકવી તો ડાબી બાજુ બરાબર ડાબી બાજુ આપેલી છે y જમણી બાજુ છે 2x - 4 ચલો ડાબી બાજુમાં yની કિંમત શું છે 0 જમણી બાજુમાં xની કિંમત મૂકવી xની કિંમત છે 2 - 4 2 × 2 = 4 - 4 એટલે જવાબ મળે 0 તો અહીંયા તમને સમાધાન કરે છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ તેથી સમાધાન કરે છે। બીજું બિંદુ મૂકવી બીજું બિંદુ શું છે આપણી પાસે તો બીજું બિંદુ છે 1 - 2 તો અહીંયા લખવી કે બિંદુ 1 - 2 બરાબર xy માટે ચલો બીજા બિંદુ માટે તો ડાબી બાજુ અને જમણી બાજુ ચલો ડાબી બાજુ છે આપણી પાસે y
જમણી બાજુ છે 2x - 4, તો આમાં કિંમત મૂકવી, વાયની કિંમત છે -2, એક્સની કિંમત મૂકવી 1, તો 2 કૌંસમાં 1 - 4, 2 × 2 - 4, 2 માંથી 4 બાદ કરો શું મળે? -2. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થઈ? સરખી. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાધાન કરે છે. ચલો 2 બિંદુનું સમાધાન કર્યું. હવે બાકીના 2 બિંદુ જોવી. તો ત્રીજું બિંદુ છે 0 - 4 xy માટે. ચલો ત્રીજું બિંદુ છે એના માટે લખવી કે ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર 2x - 4 બરાબર. ચલો yની કિંમત કેટલી છે? -4. એક્સની કિંમત 0 મૂકવી અહીંયા, તો 2 કૌંસમાં 0 - 4, 2 × 0 એટલે કે 0 - 4, એટલે કે જવાબ મળે -4. તો અહીંયા -4 બંને જવાબ કેવો મળ્યો? સરખો. તો અહીંયા તમારું ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થશે? સરખી થશે. તો સમાધાન કરે છે. એના પછી ચોથું બિંદુ આપેલું છે તમને કે બિંદુ -1 - 6, તો -1 - 6 બરાબર xy માટે. તો જે ચોથું બિંદુ છે એ તમારું આ જે સમીકરણ આપેલું છે તો એની ડાબી બાજુ અને જમણી બાજુ. ચલો ડાબી બાજુ શું છે? y, જમણી બાજુ છે 2x - 4. તો ડાબી બાજુ અને જમણી બાજુનું સમાધાન કરે છે કે નહીં? તો yની કિંમત મૂકો તો કે -6, 2 એમને એમ, એક્સની કિંમત -1 - 4, 2 × -2 - 4 એટલે જવાબ મળે -6. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે, તેથી સમાધાન કરે છે. તો અહીંયા 4 બિંદુનું સમાધાન કરે છે, તેથી જે તમારું રેખા આપેલી છે તો અહીં આપેલ રેખાનું સમીકરણ y બરાબર 2x - 4 મળે. તો અહીંયા જે આલેખ આપેલો છે એ આલેખનું સમીકરણ શું મળે તમને? કે y બરાબર 2x - 4. આ તમારી થઈ ગઈ આકૃતિ 3, જેની અંદર તમને 4 ઓપ્શન આપેલા હતા. 4 ઓપ્શનમાં પહેલો જે ઓપ્શન છે એમાં કિંમત મૂકી એટલે સમાધાન કરતું નથી. બીજામાં કિંમત મૂકી તો પણ સમાધાન નથી કરતું. ત્રીજામાં કિંમત મૂકી તો પણ સમાધાન કરતું નથી. એટલે પહેલાં જે 3 ઓપ્શન છે એનું સમાધાન કરતું નથી, એટલે કે ચોથો ઓપ્શન જે છે એમાં સમાધાન કરે. તો આ જે ચોથો ઓપ્શન છે એમાં આપણે 4 બિંદુ, આ પહેલું બિંદુ, બીજું, ત્રીજું અને ચોથું 4 બિંદુમાં શું કરે છે? સમાધાન કરે છે. તો સમાધાન કરે છે, તેથી અહીંયા જે આલેખ આપેલો છે એ આલેખનું સમીકરણ y બરાબર 2x - 4 મળે. ચલો આની પછી આ જ રીતના દાખલાઓ આપણને આપેલા છે સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 5માં, જેની રકમ આપેલી છે તમને કે આકૃતિમાં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો. તો આ જે આકૃતિ 1 આપેલી છે જેની અંદર તમને આ રેખા આપેલી છે, રેખા માટેના 4 ઓપ્શન આપેલા છે 1, 2, 3 અને 4. આ ચારેય સમીકરણ છે એમાંથી કયું સમીકરણ આ રેખાનું છે આપણે કહેવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા લખવી કે આપેલ રેખા પરના બિંદુઓ પહેલું બિંદુ કયું છે તમારું? તો કે -1, 1, બીજું બિંદુ 0, 0 અને ત્રીજું બિંદુ છે અને 1, -1 છે. તો આ રેખા પરના બિંદુઓ છે. હવે પહેલું સમીકરણ ટ્રાય કરવી. તો કે પહેલું સમીકરણ લખવી કે y બરાબર x માટે પહેલું બિંદુ લખવી. તો કે બિંદુ -1, 1 xy માટે. ચલો એક્સની અહીંયા પહેલાં ડાબી બાજુ અને જમણી બાજુ. ચલો ડાબી બાજુ એટલે કે y,
જમણી બાજુ એક્સ, બેમાં કિંમત મૂકો. વાયની કિંમત છે 1, એક્સની કિંમત છે -1. તો આ બંને સરખા નથી. તો અહીંયા લખવી કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન નથી, તેથી સમાધાન કરે નહીં. તો જે પહેલું બિંદુ છે એ તમારું સમાધાન કરતું નથી સમીકરણનું. તો પહેલો ઓપ્શન તમારો કેવો થયો? ખોટો. એટલે પહેલો ઓપ્શન જવાબ નથી તમારો. બીજા ઓપ્શન માટે વાત કરીએ તો બીજો ઓપ્શન આપ્યો છે x + y = 0. તો અહીંયા લખવી કે x + y = 0 માટે ચલો બીજા ઓપ્શન માટે બિંદુ લેવી. તો કે બિંદુ -1 1 xy માટે ચલો ડાબી બાજુ બરાબર x + y, જમણી બાજુ બરાબર 0. ચલો કિંમત મૂકવી. ડાબી બાજુમાં xની કિંમત છે -1 વત્તા yની કિંમત 1. -1 + 1 જવાબ શું થાય? 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ? તમારી સરખી થઈ. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ હોય તો સમાધાન કરે છે. તો અહીંયા જે બિંદુ છે એ રેખાનું સમાધાન કરે છે. ચલો આ પહેલું બિંદુ મૂક્યું. હવે બીજું બિંદુ મૂકવી. તો બીજું બિંદુ શું છે આપણી પાસે? તો અહીંયા લખવી કે બિંદુ 0 0 xy માટે. ચલો બીજા બિંદુની વાત કરવી તો અહીંયા x + y = 0. તો ડાબી બાજુ બરાબર x + y, જમણી બાજુ બરાબર 0. ચલો ડાબી બાજુમાં કિંમત મૂકવી. તો કે xની કિંમત 0 વત્તા yની કિંમત 0 એટલે જવાબ શું મળે તમને? 0. તો અહીંયા લખવી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, અહીંયા લખવી સમાધાન કરે છે. ચલો ત્રીજા બિંદુની વાત કરવી તો ત્રીજું બિંદુ કયું છે આપણી પાસે? 1 - 1 બરાબર xy માટે કિંમત મૂકવી. તો ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુ શું છે તમારી? તો કે x + y, જમણી બાજુ 0. અહીંયા xની કિંમત મૂકવી 1, yની કિંમત છે -1. 1 - 1 એટલે જવાબ આવે 0. તો ડાબી બાજુ અને જમણી બાજુ તમારી કેવી થઈ? સરખી થઈ. તો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ હોય તો સમાધાન કરે છે. તો અહીંયા જે બીજો ઓપ્શન છે એના માટે 3 એ 3 બિંદુ સમાધાન કરે છે. તો આ બીજો ઓપ્શન તમારો શું છે? સાચો છે. તો અહીંયા લખવી કે આપેલ આલેખ માટે રેખાનું સમીકરણ. ચલો રેખાનું સમીકરણ કયું છે આપણી પાસે? તો કે x + y = 0. તો કે x + y = 0 મળે. ચલો આના માટે જે તમારો દાખલા નંબર 5 છે એની પહેલી આકૃતિ માટે આપણને જવાબ મળશે ઓપ્શન 2. જેના માટે જે પહેલું છે સમીકરણ y = x એના માટે સમાધાન કરતું નથી. બીજા ઓપ્શન માટે 3 બિંદુ, પહેલું બિંદુ -1 1, બીજું બિંદુ 0 0 અને ત્રીજું બિંદુ 1 - 1 આ ત્રણેય બિંદુઓ શું કરે છે? સમાધાન કરે છે. તેથી આપેલ આલેખ માટે રેખાનું સમીકરણ શું થશે? તો કે x + y = 0. ચલો આની પછી દાખલા નંબર 5માં બીજી આકૃતિ આપેલી છે તમને. એની અંદર 4 ઓપ્શન આપેલા છે. આ આકૃતિ છે. આકૃતિમાં કયા બિંદુઓ છે? તો કે -1 3, 0 2 અને 2 0. તો અહીંયા લખવી કે આપેલ રેખા પરના બિંદુઓ -1 3, 0 2 અને 2 0 છે. ચલો આ 3 બિંદુ આપેલા છે. હવે આપણે શું કરવાનું? તો કે પહેલી રેખા છે તો પહેલી રેખા જોવી. તો કે y = x + 2 માટે. ચલો પહેલી રેખા માટે બિંદુ પહેલું લેવી. તો કે બિંદુ -1 3 xy માટે. ચલો પહેલું બિંદુ છે તમારું -1 3. તો અહીંયા લખવી આપણે કે ડાબી બાજુ બરાબર y છે,
જમણી બાજુ બરાબર તો કે x વત્તા 2, કિંમત મૂકો, વાયની કિંમત છે 3, એક્સની કિંમત -1 વત્તા 2. ચલો -1 વત્તા 2, બેમાંથી 1 જાય કેટલા વધશે? 1. તો ડાબી બાજુ 3 મળી, જમણી બાજુ 1 મળે, તો આ બંને સરખા નથી, તો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી, એનો અર્થ શું થયો કે સમાધાન કરે નહીં, આનું સમાધાન કરશે નહીં. એની પછી બીજો પ્રશ્ન, ચલો આ પહેલો જે છે ઓપ્શન 1 નીકળી ગયો. પછી બીજો ઓપ્શન y બરાબર x માઇનસ 2, તો અહીંયા લખવી કે y બરાબર x માઇનસ 2 માટે. ચલો બીજા ઓપ્શન માટે વાત કરવી તો બિંદુ -1 3 બરાબર xy માટે ડાબી બાજુ બરાબર y, જમણી બાજુ બરાબર x માઇનસ 2. ચલો yની કિંમત 3 છે, એક્સની કિંમત -1 -2. -2 અને -1, માઇનસ અને માઇનસ બંને સરખા છે, તો અહીંયા માઇનસ નિશાની એમને એમ, અને 2 ને કેટલા થાય? 3. તો અહીંયા 3 જવાબ મળે છે, અહીંયા -3 મળે છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન નથી, તો સમાધાન કરે નહીં. તો અહીંયા બીજો ઓપ્શન પણ આવશે નહીં. ચલો ત્રીજા ઓપ્શન માટે વાત કરવી તો અહીંયા લખવી y બરાબર -x વત્તા 2 માટે. ચલો બિંદુ, પેલું બિંદુ લેવી -1 3 બરાબર xy માટે. ચલો પેલા બિંદુની વાત કરવી તો પેલા બિંદુની અંદર ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ થશે તમારું y, જમણી બાજુ બરાબર, તો જમણી બાજુ થશે તમારું -x વત્તા 2. ચલો yની કિંમત 3 છે, xની કિંમત છે તમારી -1, તો માઇનસ નિશાની એમને -1 એમને એમ વત્તા 2, માઇનસ માઇનસ +1 વત્તા 2, 2 ને 1 3. તો તમારો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ? તમારી સમાન થઈ, તો સમાધાન કરે છે. તો કે પેલો જે બિંદુ છે એ આપણે સમીકરણમાં મૂક્યું એટલે સમાધાન કરે છે. એના પછી બીજું બિંદુ લેવી તો બીજું બિંદુ કયું છે તમારી પાસે? તો બીજું બિંદુ છે 0 2. તો 0 2 અથવા તો xy માટે ડાબી બાજુ બરાબર, ડાબી બાજુ y, જમણી બાજુ છે -x વત્તા 2. ચલો yની કિંમત 2 છે, xની કિંમત છે -0 વત્તા 2. તો કે 0 વત્તા 2 જવાબ શું મળે? 2 જ મળે. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી થાય? સરખી થશે. તો બંને સરખી થાય તો સમાધાન કરે છે. તો અહીંયા સમાધાન કરે છે. એના પછી છેલ્લું આપેલું છે 2 0. તો બિંદુ 2 0 માટે, ચલો 2 0 બિંદુ માટે ડાબી બાજુની વાત કરવી તો ડાબી બાજુ થશે તમારી y, જમણી બાજુ થશે તમારી -x વત્તા 2. ચલો yની કિંમત 0 છે, xની કિંમત મૂકી તો xની કિંમત છે 2, તો -2 વત્તા 2 એટલે જવાબ શું થઈ જાય તમારો? 0. તો અહીંયા બંને જવાબ કેવા થયા? સરખા. તો અહીંયા લખવી કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સમાધાન કરે છે. તો અહીંયા જવાબ છે એ સમાધાન કરે છે. તો એનો અર્થ શું થયો કે આપેલ જે આલેખ છે એ આલેખમાં જે રેખા છે એ રેખાનું સમીકરણ, અહીંયા લખવી કે આપેલ આલેખ માટે રેખાનું સમીકરણ. ચલો સમીકરણ કયું છે આપણી પાસે? તો કે સમીકરણ થશે તમારું y બરાબર -x વત્તા 2. તો -x વત્તા 2 મળે છે. તો આ થઈ ગયો દાખલા નંબર 5 એનો બીજી આકૃતિ. તો બીજી આકૃતિમાં પણ જે પહેલો ઓપ્શન આપ્યો છે y બરાબર x વત્તા 2 એમાં કિંમત મૂકી તો સમાધાન કરતું નથી. બીજું જે y બરાબર x માઇનસ 2 છે એમાં કિંમત મૂકી પણ એમાં પણ સમાધાન કરતું નથી. અને ત્રીજું જે છે y બરાબર -x વત્તા 2 એમાં તમારું સમાધાન કરે છે.
તો આ જે સમીકરણ છે એ તમારું રેખાનું સમીકરણ થશે. તો અહીંયા લખવી કે આપેલ આલેખ માટે રેખાનું સમીકરણ y બરાબર -x + 2 મળે છે. તો આ થઈ ગયા તમારો દાખલા નંબર 5. તો આ જે રીતના આપણે જે દાખલા સમજ્યા છીએ એ બધા જ દાખલા તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે અને ઘરે બેઠા આની પ્રેક્ટિસ કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.